જો તમે આઈટી ફિલ્ડ સાથે સંકળાયેલા છો તો આ વિડીયો તમારા માટે છે. 150 બાય 100, 180 બાય 110, 200 બાય 130 આ બધા બીપીના રીડિંગ છે અને તે પણ ખાસ કરીને 16 થી લઈને 30 વર્ષ વચ્ચેની એજના, અને તેમાંથી 90% છે તે કોઈના કોઈ રીતે આઈટી ફિલ્ડ સાથે સંકળાયેલા છે. વર્ક સ્ટ્રેસ, વ્યસનો, રાતના ઉજાગરા, ખોરવાયેલી બોડી સાયકલ, અયોગ્ય ખોરાક, તેને કારણે શરીર પર લોડ વધી જાય છે. તો શું કરી શકાય? જો ઉજાગરા કરવા પડે તેમ છે જ તો વચ્ચે વચ્ચે થોડીવાર બ્રેક લો. 10 મિનિટ માટે ઊભા થઈ જાઓ, આંખ બંધ કરી પ્રાણાયામ કરો, થોડું વોકિંગ કરો, સ્ક્રીનની બ્રાઇટનેસ છે આપણે ઓછી રાખીએ. જાગતું રહેવા માટે ચા કોફીને બદલે છે કોઈ ફ્રૂટ છે એ લઈએ, નાળિયેર પાણી લઈએ, તજ કે લવિંગ એવું કશું મોઢામાં રાખીએ. અને બાકી જ્યારે સમય મળે છે ત્યારે દિવસ દરમિયાન પણ 8 કલાકની ઓછામાં ઓછી ઊંઘ લઈએ અને સારો ખોરાક લઈએ અને કસરત પણ કરીએ. તમારા બોસ તમારા એક્સ્ટ્રા કામના પૈસા તો આપશે પણ તમારા હોસ્પિટલના બિલ નહીં ચૂકવે. શેર કરી દો તમારા આઈટી ફિલ્ડ સાથે સંકળાયેલા લોકોને અને સ્વસ્થ રહેવા માટે ફોલો કરી લો.